અદાણી એરપોર્ટ્સ પર 6.8 મિલિયનથી વધુ મુસાફરોએ ડીજી યાત્રાનો ઉપયોગ કર્યો. રિપોર્ટ બાય ચિરાગ પીઠડિયા, અમદાવાદ. અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ લિમિટેડ એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ડીજી યાત્રા પહેલમાં મેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ઓનબોર્ડ કરવાની જાહેરાત કરી છે. હવે AAHL ના તમામ 7 કાર્યરત એરપોર્ટ મુસાફરોને ડીજી યાત્રાનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે. આ મહત્વપૂર્ણ પગલું AAHLની સિમલેસ, પેપરલેસ અને કોન્ટેક્ટ લેસ મુસાફરીના અનુભવને વધુ બહેતર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. 20 જાન્યુઆરી 25ના રીજ CSMLએ અંતે 37.1 મુસાફરોએ ડીપાથની ઉપયોગ કર્યો. AHE એરપોર્ટ પર તે દિવસે ડીજીરોટ્રોનો ઉપયોગ કરનાર મુસાફરોની સૌથી વધુ ટકાવારી. AAHLના ડિરેક્ટર જીત અડાણીએ જણાવ્યું કે 15 ઓગસ્ટ 2023ના રોજ શરૂઆતથી જ 5 એરપોર્ટ મુંબઈ, અમદાવાદ, જયપુર, લખનઉ અને ગુવાહાટીનો મુસાફરોએ ડીજી યાત્રાની સુવિધા પૂરી પાડી છે. મેંગલુરુ અને તિરુવનંતપુરમ એરપોર્ટ્સ પર ડીજી યાત્રાની સુવિધા પૂરી પાડવી એ મુસાફરોને વધુ સુવિધા અને સુરક્ષા પ્રદાન કરવાના AAHLના અભિગમને દર્શાવે છે. અમારા કેટલાક એરપોર્ટ્સ પર એક દિવસમાં ડીજી યાત્રાનો 37% જેટલો વધુ ઉપયોગ મુસાફરોની તેમાં રુચિ દર્શાવે છે. ડીજી યાત્રાની સુવિધાથી યાત્રાળુઓને મુસાફરીના અનુભવમાં નવો આયામ મળ્યો છે. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.